નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છેલ્લો ટોપિક છે પ્રકરણનો કે ભારતના પાડોશી દેશ સાથેના સંબંધો, કે આપણા દેશના આજુબાજુ જે કઈ દેશો આવેલા છે, પાકિસ્તાન, ચીન, તેમના ભારત સાથે કયા સંબંધો છે તે જોઈએ. ભારત પાકિસ્તાન જોઈએ. ભારતે આઝાદી મેળવ્યા પછી તુરંત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે હતા તે તણાવભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દર વખતે ભારત જીત્યું અને પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને શિમલા કરાર થયા, છતાં પાકિસ્તાને કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. કે જે કંઈ કરાર કરવામાં આવ્યા તેને પાકિસ્તાન નથી ફોલો કરતું. 1919 કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આના પર વિદ્યાર્થી મિત્રો પિક્ચર પણ છે, એલઓસી કારગિલ. એલઓસી એટલે લાઇન ઓફ કંટ્રોલ, જોયું હશે તમે મિલિટરીનું. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આજ સુધી બધા પ્રયત્નો ચાલુ જ છે. જોઈએ આગળ ભારત અને ચીન. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીન જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું, કારણ કે તેણે અમુક આપણો ભાગ, આપણો જે પ્રદેશ હતો તે પોતાના દેશમાં સામેલ કર્યો હતો. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેના સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. કરજો અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો. ચીને ભારત પર આક્રમણ કર્યું ક્યારે? 1962માં. અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના પર કબજો મેળવ્યો, જબરદસ્તી કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર પણ મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. કે ચીને એક તરફથી યુદ્ધ બંધ કરી દીધું. યુદ્ધ વિરામનો અર્થ એ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જીનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ એટલે કે અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી 2014માં. હમણાં જ 5-6 વર્ષ પહેલાંની વાત છે. સમાચારમાં જોયું હશે અથવા ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. આગળ જોઈએ ભારત અને બાંગ્લાદેશ. આ બધા ભારતના નકશો જોશો તમે વિદ્યાર્થી મિત્રો, તેના આજુબાજુ આવે છે બધા દેશો. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. કરજો અંડરલાઈન. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી, પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. કે અમુક લોકો રહેતા બાંગ્લાદેશમાં હોય પણ તેમની નેશનાલિટી છે, રાષ્ટ્રીયતા છે, નાગરિકતા છે, તે ભારતીય ગણાતી હોય, ને અમુક ભારતના વિસ્તારમાં હોય તો પણ તેમનું બાંગ્લાદેશી નાગરિકતા ગણાતી હોય. આ બધા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થતું છે. જોઈએ આગળ ભારત અને ભૂટાન. ભારતે ભૂટાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતે ભૂતાનને સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958 દરમિયાન. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત 1970 દરમિયાન લીધી હતી. ભૂતાનને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી. યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રનું. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થતી નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી જૂન 2014. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ તેના પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગળ જોઈએ ભારત અને શ્રીલંકા. શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો ખાસ કરીને તમિળ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો છે, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. શ્રીલંકાના તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિળ સંગઠન અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી હતી. અંડરલાઇન કરજો, બધું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. 13 માર્ચ 2015ના રોજ શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. આગળ જોઈએ ભારત અને નેપાળ. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો. કરજો અંડરલાઇન. ક્યારે કરવામાં આવ્યો? 1950. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશોની નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો, તમે નેપાળ જાઓ તો તમને પાસપોર્ટ વિઝાની જરૂર ના પડે, તમે નેપાળથી આવજાવ કરી શકો છો. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. નકશામાં જોયું હશે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન પણ થાય છે. નદીઓમાં પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનરતમાં ભારત બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી તથા રાહત અને પુનઃવસનમાં સહાય કરી. પુનઃવસન એટલે ફરીથી જે કંઈ લોકોના ઘરને નુકસાન થયું છે તેમને ભારતે મદદ કરી છે. ભારત અને અફઘાનિસ્તાન. ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે, મુખ્ય ફાળો રહ્યો છે. એટલે બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કે કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારતે કર્યું છે. કરજો અંડરલાઇન બધું. અફઘાનિસ્તાન સાથે આપણા ઘણા મૈત્રીપૂર્ણ સંબંધ છે. ભારત અને મ્યાનમાર. મ્યાનમાર એટલે કે બર્મા તેમજ બ્રહ્મદેશ બધું એક જ છે વિદ્યાર્થી મિત્રો. જો ભારતના મ્યાનમાર એટલે કે બર્મા સાથે પણ સુમેળભર્યા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી 1948માં. 1947માં દેશ આઝાદ થયો હતો વિદ્યાર્થી મિત્રો. એના પછી બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારને આઝાદી મળી. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રી સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તત્કાલીન સહાય મોકલાવી કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. જોકે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથેના સંબંધોમાં ચઢાવ ઉતાર આવતા રહે છે, છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. કરજો અંડરલાઇન વિદ્યાર્થી મિત્રો. પૂછાય છે કયા દેશ ભારત દેશના કયા દેશ સાથે કેવા સંબંધો છે. સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે. રાખીએ એટલે સુધી વિદ્યાર્થી મિત્રો. અહીં આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે.